નમસ્કાર, આજના ઇંગ્લિશ ટોપિકની અંદર આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ। હવે આપણે સમજીએ કે સાદો ભૂતકાળ જોયો, ચાલુ ભૂતકાળ જોયો, પૂર્ણ ભૂતકાળ પણ જોયો, અને આ ચાલુ પૂર્ણ ભૂતકાળ શું છે? તો ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા અમુક સમયે શરૂ થઈ હતી અને અમુક સમય સુધી ચાલુ હતી, પરંતુ અત્યારે તે ચાલુ ન હોય, એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। આ ટોપિક ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સૌથી મહત્વનો છે। તો હવે આપણે સમજીએ કે પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય અને આપણે કઈ રીતે યાદ રાખવાનું। સો લેટ્સ સ્ટાર્ટ નાઉ। સૌપ્રથમ જોઈશું વાક્ય રચના કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય કેવું હોય। તો સૌપ્રથમ કર્તા હશે, એના પછી હેડ એ આપણે ખાસ મૂકવાનું છે, એના પછી છે બીન, અને પછી ચાલુ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। એટલે કે આપણે સમજીએ કે આ ટેન્સ પાસ્ટ છે એટલે આપણે હેડ મૂકીશું, પરફેક્ટ છે એટલે કે પૂર્ણ મૂકીશું, અને કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદનું આઈએનજી મૂકીશું। આ પ્રમાણે 3 સ્ટેપમાં આપણી ખાલી જગ્યા રહેશે। પછી કર્મ અને વસ્તુ એ પ્રમાણે આપણું વાક્ય રચના હશે। હવે જોઈએ પ્રથમ હકારનું વાક્ય કેવું હોય। તો સૌપ્રથમ સમજીએ ધ સ્ટુડન્ટ્સ had been playing, તો આ આપણી ખાલી જગ્યા છે। સ્ટુડન્ટ્સ had been playing on the ground, કે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર એ સમયે રમી રહ્યા હતા એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે। બીજું એક્ઝામ્પલ આપણે સમજીએ, they had been writing their papers, કે તેઓ એમના પેપર્સ એ સમયે લખી રહ્યા હતા, એટલે કે ભૂતકાળમાં એ સમયે ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। હવે જોઈએ કે વાક્યને નકાર બનાવીએ, તો નોટ ક્યાં મૂકવાથી વાક્ય નકાર બને એ આપણે સમજી લઈએ। સૌપ્રથમ સી એ કર્તા છે, હેડ પછી નોટ મૂકવું તો જ વાક્ય આપણે નકાર બને છે। હેડ નોટ બીન અને ડ્રોઈંગ ધ પિક્ચર, સી હેડ નોટ બીન ડ્રોઈંગ ધ પિક્ચર, કે તેણીની પિક્ચર દોરી રહી ન હતી એવું દર્શાવવા માટે। બીજું એક્ઝામ્પલ સમજીએ કે વી હેડ છે પછી નોટ આવે, અને બીન અને ક્રિયાપદનું આઈએનજી એ આપણે સાથે રાખવાનું છે, હિમ, તો અમે એમની રાહ જોઈ રહ્યા ન હતા। હવે આપણે સમજીએ કે ક્રિયાપદનું આઈએનજી કેમ, તો આ ટેન્સ ચાલુ પણ છે, પૂર્ણ પણ છે અને ભૂતકાળ પણ છે। એટલે અહીંયા સમજીએ ચાલુ પૂર્ણ ભૂતકાળ, એટલે કે એની અંદર 3 સ્ટેપમાં આપણી ખાલી જગ્યા રહેશે, એ આપણે યાદ રાખવાનું છે। હવે સમજીએ કે ક્રિયાપદના 4 રૂપ છે। પ્રથમ છે જે મૂળ રૂપ, બીજું જે છે ભૂતકાળનું, ત્રીજું જે છે પૂર્ણકાળનું એટલે કે ભૂતકુદત, અને ચોથા નંબરનું જે આઈએનજી વાળું રૂપ છે એ રૂપ એટલે કે ક્રિયાપદનું રૂપ અહીંયા આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ઉપયોગ કરવાનું છે। આ 3 મહત્વની વાત છે જે આપણે યાદ રાખવાની છે। હવે સમજીએ પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય। તો પ્રશ્નાર્થ વાક્યની અંદર માત્ર જે હેડ છે એને પ્રથમ મૂકવાનો, એના પછી કર્તા રહેશે, એટલે કે બીન અને ક્રિયાપદનું આઈએનજી એ સાથે રાખવાનું છે, એ આપણી ખાલી જગ્યા છે। હેડ મીના બીન રીડિંગ અ બુક, શું મીના પુસ્તક વાંચી રહી હતી એવું દર્શાવવા માટે। બીજું એક્ઝામ્પલ, હેડને આપણે પ્રથમ રાખીશું, પછી કર્તા અને બીન પછી વર્કિંગ, તો હેડ યુ બીન વર્કિંગ ઇન ધ ફાર્મ, કે શું તમે ફાર્મમાં એટલે ખેતરમાં કામ કરી રહ્યા હતા એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર યાદ રાખવાનું એ કે કર્તાની આગળ હેડ આવે છે અને એની પાછળ બીન અને ક્રિયાપદનું આઈએનજી, આ આપણે યાદ રાખવાનું ખાસ છે। હવે સમજીએ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર WH વાળા પણ પ્રશ્નાર્થ વાક્યો હોય છે। કઈ રીતે સમજીએ, તો સૌપ્રથમ આપણે WH વાળા હું, હોમ, વિચ, હાઉ મેની, હાઉ મચ, વેન, વાય, આ જે બધા WH વાળા શબ્દો છે એને પ્રથમ મૂકવાના। પછી રૂપ આવશે હેડ, પછી કર્તા હોય, અને પછી બીન અને ક્રિયાપદનું આઈએનજી। તો વોટ હેડ હી બીન મેકિંગ ફોર સમ મંથ, એટલે કેટલાક મહિનાથી તે શું બનાવી રહ્યા હતા
એટલે ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા ચાલુ થઈ હતી અને અમુક સમય સુધી ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો વોટ હેડ હી બીન મેકિંગ ફોર સમ મંથ્સ. બીજું જોઈએ, હુંથી પ્રશ્ન બનાવીએ આપણે. હું મારા વાક્યની અંદર ક્યારેક કરતા હોતો નથી, હું પોતે જ કરતા છે. એટલે આપણે હેડ બીન અને ક્રિયાપદનું આઈએનજી આ આપણી ખાલી જગ્યા છે એની સાથે રાખવાનું. ઇન ગુજરાત, કે કોણ ગુજરાતમાં રહેતું હતું. તો આ પ્રમાણે જે વાક્ય રચના હોય, જે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ 3 પ્રકારના જે વાક્ય જોયા, હવે આપણે એ પ્રમાણે વધુ આપણને ખ્યાલ આવે એ માટે થોડા એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ એક્ઝામ્પલ છે, he said that he ખાલી જગ્યા from typhoid for a week. હવે આપણે સમજીએ કે અહીંયા જે ઓપ્શન આપ્યો છે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, તો આપણે મહત્વની વાત એ છે કે આ ખાલી જગ્યા આ વિકલ્પ ચાલુ પૂર્ણ ભૂતકાળનો છે એવું આપણને કઈ રીતે ખ્યાલ આવે, આજે આપણે એ શીખીએ. તો અહીંયા આપ્યું છે કે he said that he ખાલી જગ્યા from typhoid for a week, કે એ અઠવાડિયાથી ટાઇફોઇડથી તે પીડાતો હતો. હવે અહીંયા સમજીએ કે સફળ એ ભૂતકાળમાં આવે, હેડ સફળ એ પૂર્ણ ભૂતકાળમાં આવે, અને હેઝ બીન સફરિંગ એ માટે એટલે અહીંયા જે ફોર આપ્યું છે એ પરથી આપણને ખ્યાલ આવે કે અઠવાડિયાથી. હવે ફોર ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ આવે, તો બંને ટેન્સમાં આવતું હોય તો આપણે કયો ઓપ્શન પસંદ કરવો. પરંતુ અહીંયા આપણને એ ખાસ આપ્યું છે કે હી સેડ, એનો મતલબ છે કે આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે અને એની સાથે સાથે ફોર અ વીક એનો મતલબ ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે એવું દર્શાવે છે. એ પરથી આપણને ખ્યાલ આવે કે આપણો જવાબ છે હેડ બીન સફરિંગ. આ પરથી આપણને ખ્યાલ આવે કે આપણી ખાલી જગ્યાનો જવાબ છે હેડ બીન સફરિંગ. હવે આપણે થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ. શોર્ટ કીઝ યાદ રાખવાની બાબત છે. પ્રથમ છે હેડ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ. પછી બીજા નંબરે છે વાક્યમાં ભૂતકાળની નિશાની હોવી જરૂરી છે. અને ત્રીજા નંબરે છે કે ઘણીવાર સિન્સ કે ફોર આવે તો જ આ ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. ધ પોલીસ ખાલી જગ્યા સિન્સ અર્લી મોર્નિંગ વેન ધ પ્રાઇમ મિનિસ્ટર કેમ, કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા ત્યારે પોલીસ વહેલી સવારથી ચેકિંગ કરી રહી હતી. હવે અહીંયા આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે, તો એના માટે આપણે વિચારવું જોઈએ કે સૌથી પહેલાં કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એટલે આ વાક્ય છે કેમ એ ભૂતકાળનું થયું. હવે બીજું છે નિશાની એની છે સિન્સ. હવે સિન્સ અને ફોર, તો આ સિન્સ ચાલુ પૂર્ણ વર્તમાનમાં પણ આવે, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ આવે. હવે બંને થયા, તો હવે આપણને વિચારવાનું એ કે આ પ્રથમ ઓપ્શન છે હેડ ચેકડ એ પૂર્ણ ભૂતકાળનો છે, હેડ બીન ચેકિંગ એ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, હેઝ બીન ચેકિંગ આ ચાલુ પૂર્ણ વર્તમાન છે, અને હેઝ ચેકડ આ છે પૂર્ણ વર્તમાન. એટલે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન એ બે આ ઓપ્શન આપશે નહીં. હવે વધ્યા સી અને બી. હવે અહીંયા આ ચાલુ પૂર્ણ વર્તમાન છે અને આ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, તો અહીંયા કેમ એ ભૂતકાળની નિશાની હોવાથી આપણો જવાબ રહેશે બી હેડ બીન ચેકિંગ. હવે જોઈએ નંબર 3 ઉપર. હી સેડ ધેટ એને કહ્યું કે હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિઝ નેબર ફોર ફ્યુ યર્સ, કેટલાક વર્ષોથી એનો નેબર એને ડિસ્ટર્બ કરી રહ્યો નથી. હવે અહીંયા ખાલી જગ્યા છે, પછી નોટ છે ને પછી આપણી ખાલી જગ્યા છે. હવે આપણે વિચારીએ કે હી સેડ એટલે આ ભૂતકાળ છે પ્લસ ફોર એ પરથી એટલે અમુક વર્ષોથી એટલે ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા ચાલુ હતી. આ બે નિશાની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું છે. હવે જોઈએ તો હેડ બીન ડિસ્ટર્બિંગ કે હેડ બીન ડિસ્ટર્બ, આમાંથી કયું સાચું રહેશે? તો હેડ બીન ડિસ્ટર્બિંગ એ આપણો જવાબ રહેશે.
કેમ કે હેડ બીન ડિસ્ટર્બ આ પૂર્ણ ભૂતકાળનું પેસિવ છે, હેઝ બીન ડિસ્ટર્બ એ પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ છે અને હેડ બીન ડિસ્ટર્બ આ આપણું ખોટું છે, એટલે આપણો જવાબ રહેશે એ હેડ બીન ડિસ્ટર્બિંગ. હવે જોઈએ નંબર 4 પર, ધ ડોરબેલ ખાલી જગ્યા ફોર 5 મિનિટ્સ કે 5 મિનિટથી ડોરબેલ વાગી રહ્યો હતો બટ નો બડી ઓપન ઇટ પણ કોઈએ તે ખોલ્યું નહીં, એટલે બારણું કોઈએ ખોલ્યું નહીં. તો અહીંયા સમજીએ કે ઇટ હેઝ રિંગિંગ, તો હેઝ બીન રિંગિંગ, હેડ બીન રંગ એટલે આ છે પૂર્ણ ભૂતકાળનું પેસિવ, હેઝ બીન રંગ આ પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ છે. હવે અહીંયા જોઈએ હેઝ બીન રિંગિંગ કે હેડ બીન રિંગિંગ, તો અહીંયા ઓપન એટલે અહીંયા ભૂતકાળની નિશાની છે અને અહીંયા ફોર છે. આ બંને નિશાની ઉપરથી ખબર પડે કે ફોર એ ચાલુ પૂર્ણ વર્તમાનમાં પણ આવે, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ આવે, પણ ઓપન છે એટલે કે અહીંયા ભૂતકાળ છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણો જવાબ રહેશે. તો આપણો જવાબ રહેશે બી હેડ બીન રિંગિંગ. હવે જોઈએ નંબર નેક્સ્ટ, સચિન ખાલી જગ્યા પ્રેક્ટિસ ફોર ફ્યુ યર્સ વેન હી ડિક્લેર ધ રિટાયરમેન્ટ કે જ્યારે સચિને એનું રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે એ સમયે એ પ્રેક્ટિસ કરી રહ્યો હતો એવું દર્શાવવા માટે અહીંયા જોઈએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલી નિશાની છે કે ડિક્લેર્ડ એટલે વાક્ય એક ભૂતકાળ છે અને ફોર, તો આ બંને પરથી આપણને ખ્યાલ આવે કે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હવે શોધીએ આપણો જવાબ. તો આ જે ખાલી જગ્યા છે ઇઝ ડુઈંગ એ ચાલુ વર્તમાનકાળ છે, વોઝ ડુઈંગ એ ચાલુ ભૂતકાળ છે, હેઝ બીન ડુઈંગ એ ચાલુ પૂર્ણ વર્તમાન છે અને હેડ બીન ડુઈંગ એ ચાલુ ભૂતકાળ છે, એટલે આપણો જવાબ રહેશે ડી હેડ બીન ડુઈંગ. હવે જોઈએ લાસ્ટની અંદર, ધ બોયઝ કમ્પ્લેન ડેટ કે વિદ્યાર્થીઓએ કમ્પ્લેન કરી કે ધ ટીચર ખાલી જગ્યા નોટ પછી ખાલી જગ્યા વેલ ફોર અ મંથ કે 1 મહિનાથી શિક્ષક સારું ભણાવી રહ્યા ન હતા. હવે અહીંયા એક ખાલી જગ્યા છે, પછી નોટ છે ને પછી એક ખાલી જગ્યા છે, તો આપણે કેવી રીતે પૂરું? તો અહીંયા ઓપ્શન આપે છે તે રૂપ પ્રથમ મૂકવાનું, પછી નોટ આવશે અને બાકીનું પછી આપણે બીન ટીચિંગ, બીઇંગ ટોટ કે બીઇંગ ટોટ એ રીતે મૂકવાનું હોય છે. હવે આપણને સમજીએ કે ધ બોયઝ કમ્પ્લેન, તો આ છે આપણું ભૂતકાળની નિશાની. બીજું છે ફોર, તો મહેનતથી એ સમયે સારું ભણાવી રહ્યા ન હતા એટલે ભૂતકાળમાં એ સમયે ક્રિયા ચાલુ હતી. તો એ માટે આપણે સમજીએ તો ઓપ્શન રહેશે આ છે ચાલુ વર્તમાનકાળનું પેસિવ, આ છે ચાલુ ભૂતકાળનું પેસિવ, હેડ બીન ટીચિંગ અને હેઝ બીન ટીચિંગ, તો આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે, તો આપણો જવાબ રહેશે અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે સી. તો હેડ અને બીન ટીચિંગ, તો હેડ અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં અને બીન ટીચિંગ એ આપણે પાછળની ખાલી જગ્યામાં હશે. એ જ રીતે અહીંયા આપણો ઓપ્શન હતો તો અહીંયા ખાલી જગ્યા અને અહીંયા પણ ખાલી જગ્યા, તો અહીંયા આપણો જવાબ હતો જે હેડ એ અહીંયા પ્રથમ મૂકીશું અને બીન ડિસ્ટર્બિંગ એ આપણે અહીંયા મૂકીશું. તો આ રીતે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યાની સમજ્યા. હવે જ્યારે પણ એક્ઝામમાં એની પડે જરૂર તો આપણે આ ટ્રીકનો ઉપયોગ કરીશું તો ક્યારેય પણ ખાલી જગ્યા ખોટી નહીં પડે. જય ભારત, જય હિન્દ.